અરવલ્લીથી સમાચાર લગ્નના દિવસે વરરાજાએ મતદાન કર્યું। મેઘરજના રખાપુર મતદાન મથકે વરરાજાએ મતદાન કર્યું। લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે વરરાજાએ અપીલ પણ કરી। શેરવાનીમાં સજ્જ થઈને વરરાજા પહોંચ્યા હતા મતદાન મથકે। લગ્ન પહેલા મતદાન કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું। આ પહેલા એક દુલ્હનને તમે જોઈ કે જે મતદાન કરવા માટે પહોંચી। જાન ભલે ઘરની અંદર હોય પરંતુ દુલ્હને લોકશાહીના પર્વમાં સહભાગી બનીને એક સંદેશ આપ્યો। અને હવે મેઘરજના રખાપુર મતદાન મથકે આ વરરાજાને આપ જોઈ રહ્યા છો જેમણે લગ્ન પહેલા મતદાન કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે અને લોકોને પણ સંદેશ આપ્યો છે કે સવારના સમય દરમિયાન તમે બહાર નીકળો અને મતાધિકારનો ઉપયોગ કરો। તમામ નેતાઓ પણ આ જ રીતે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને હવે આ વરરાજાને પણ જોઈ રહ્યા છો જેમણે લગ્ન પહેલા એક નાગરિક તરીકેની ફરજ અદા કરી છે। આજે મારું પોતાનું લગ્ન છે તો છતાં હું ચૂંટણીને મતદાનને પ્રાધાન્ય આપું છું અને આજે મારું અપીલ છે સમગ્ર જનતાને કે વધુમાં વધુ મતદાન થાય। સમગ્ર જનતાને મારી અપીલ છે કે પોતાનો કિંમતી વોટ અને સમય ફાળવીને જરૂરિયાતપણે કરો। તો થોડી ક્ષણોમાં આંકડા લઈને પણ આપની સમક્ષ અમે હાજર થઈશું કે અત્યાર સુધીમાં કેટલું મતદાન થયું છે। પરંતુ આપ જોઈ શકો છો અલગ અલગ રંગ મતદાનના જોવા મળી રહ્યા છે। વૃદ્ધો વહેલી સવારમાં બહાર નીકળી રહ્યા છે, જે લાકડીના ટેકે ચાલે છે તેઓ પણ સમજે છે કે મતદાન લોકશાહીનો આ મહાપર્વ છે આજનો દિવસ, એટલે મતદાન કરવું જરૂરી છે। જો યુવાનો જેનઝી અત્યારે સૂતા હોય તો જાગી જાઓ અને तुरंत ज घरनी बहार निकलो। आपनु जे मतदान मथक छे त्यां पहोंचो अने आपना मताधिकारनो उपयोग करो। दौड़ कलाकमां अंदाजे 4.7% मतदान थयुं छे। अत्यारनी टकावारी सामे आवी छे। 15 महानगरपालिकामां अंदाजे 3.6% मतदान थयुं छे। जिल्ला तालुका पंचायतमां महानगरपालिका करता वधु एटले के 4.3% मतदान थयुं छे। नगरपालिकामां एनो आंकड़ो वध्यो छे, 5.5% मतदान थयुं छे। जी એટલે ગ્રામ્ય સ્તરે લોકોની જાગૃતતા જુઓ કયા પ્રકારે જોવા મળી રહી છે। દોઢ કલાકમાં અંદાજે 4.7% मतदान છે। 15 મહાનગરપાલિકા જે શહેરી વિસ્તારો છે ત્યાં 3.6% मतदान, જ્યારે કે નગરપાલિકાનો આંકડો વધારે છે, 5.5% मतदान છે। ગ્રામ્ય વિસ્તારના લોકો વધુ જાગૃત અહીંયા દેખાઈ રહ્યા છે। શહેરી વિસ્તારના શું કરે છે? શહેરી વિસ્તારના સૂઈ ગયા લાગે છે દીપા। बिल्कुल અને સંધ્યા હવે શહેરી વિસ્તારના મતદારોને પણ આ કોમ્પિટિશનમાં ભાગ લેવો જોઈએ અને સિદ્ધ કરવું પડે સાંજ સુધીમાં કે અમે પણ આગળ છે, અમે પણ વધારે મતદાન કર્યું છે। बिल्कुल, तो दौड़ कलाकमां अंदाजे 4.7% मतदान। 15 महानगरपालिका એટલે 15 મનપામાં અંદાजे 3.6% मतदान। जिल्ला तालुका पंचायतमां अंदाजे 4.3% मतदान। नगरपालिकामां अंदाजे 5.5% मतदान થયું છે। એટલે કુલ 4,08,16,713 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ તેમાંથી હજુ થોડાક જ બહાર નીકળ્યા છે। તમામ લોકો બહાર આવો અને તમામ પાર્ટી પણ એવું જ ઈચ્છી રહી છે કે 100% मतदान થવું જોઈએ, ત્યારે નક્કી થાય કે આખરે કોણ જીતે છે, કોણ હારે છે, કયા મુદ્દાના આધારે મતદાન કર્યું છે। બીજેપી કહી રહી છે વિકાસને વોટ મળવાના છે, કોંગ્રેસ કહી રહી છે કે જનતા પરેશાન છે માટે એ રીતે વોટ આપશે। આમ આદમી પાર્ટી પોતાના મુદ્દાને લઈને આગળ વધી રહી છે અને સામાન્ય જનતા ઈચ્છી રહી છે કે તેમના વિસ્તારમાં વિકાસ થવો જોઈએ, ખાડા રસ્તા પાણીની જે સુવિધા છે તે તેમને મળવી જોઈએ।